નમસ્કાર વિદ્યાર્થીઓ, આ વિડીયોમાં તમે જોઈ રહ્યા છો કે આ શોર્ટ વિડીયો છે અને તમને આ શોર્ટ વિડીયોમાં એક જ મિનિટમાં તમને અડધું પેપર હું સોલ્વ કરાવીને આપીશ અને આખો પેપર તમે આન્સર્સ કે તમને અમારી યુટ્યુબ ચેનલ પર મળી જશે. તો અત્યારે જો તમને 2-3 આન્સર હું આમાં સોલ્વ કરીને બતાવી દઉં. ફર્સ્ટનો આવી જશે આ, સેકન્ડમાં આવી જશે આ, થર્ડમાં તમારે આવી જશે આ અને ચોથામાં તમારે આવી જશે આ. ઓકે, પછી આવી જઈએ આપણે નીચે. જગ્યા પૂરી કરો. નરેશને ડેશ તાલીમ મેળવી હતી, તો આવી જશે આપણે આ. પછી નેક્સ્ટમાં આપણે આવી જશે અહીંયા ડુંગરની પત્ની, થર્ડમાં આવી જશે અહીંયા બીજા વૃક્ષો અને ચોથામાં આવી જશે છાસ. અને ચાંદલિયો આપણે અહીંયા શું છે? ચાંદલિયો આપણે અહીંયા લોકગીત છે, દીકરી આપણે ગઝલ છે અને વનવેટી વિધા અહીંયા તમારે શું છે? સોનેટ અને વિટરણ ભજન અહીંયા તમારે પદ છે. કવિના ડેશ ઉડતા અવરની ઈચ્છા વ્યક્ત કરે, તો મોર આપી છે. અને સિલવંત સાધુનો અર્થ છે અહીંયા તમારે આવી જશે ચારિત્વન સ્વજન સુધી ડેશ